નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં વર્ષો બાદ જોવા મળ્યું ટેન્કર રાજ. સોનેરી મહેલમાં ટેન્કરથી અપાયું પાણી. પાણીની લાઇનમાં ફોલ્ટને લઈ 10 દિવસથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો પોકાર. શનિવારે વીજ કાપને લઈ સમગ્ર શહેરના 2 લાખ લોકોને પાણી પણ ન મળ્યું. ભરૂચમાં પ્રેમિકાના બીજે સગપણ કરાવવાની યુવતીની માસીને પ્રેમીએ આપી જીવલેણ સજા. મિત્રો સાથે મળી વિધર્મી યુવાને પ્રેમિકાની માસીને ઝેરી દવા પીવડાવી. મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના બિછાને પહોંચી. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે ખડેપગે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ 14 અને 15મી જાન્યુઆરી 2 દિવસ ઇમરજન્સી કોલ માટે સજ્જ. ઝઘડિયાના ખર્ચીમાં કપાયેલી પતંગ પકડવાના પ્રયાસમાં બાળક ટ્રકના પૈડા તળે કચડાયો. તહેવારનો ઉત્સાહ માતમમાં પરિવર્તિત થયો. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વર્ષો બાદ ટેન્કર રાજ જોવા મળ્યું છે. પાણીની લાઇનમાં સર્જાયેલ ક્ષતિના કારણે પાલિકા ટેન્કરથી પાણી પહોંચાડી રહી છે. નર્મદા નદી કિનારે વસેલા ભરૂચ શહેરમાં ટેન્કરથી પાણી આપવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિ પાલિકાની પાઇપલાઇનમાં ફોલ્ટને કારણે સર્જાઈ છે. સોનેરી મહેલ વિસ્તારના એદ્રુસ રોડ ઉપર છેલ્લા 10 દિવસથી પાણી પુરવઠો મળતો નહીં હોવાનો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. પાણીની લાઇન ચોકઅપ છે કે ફોલ્ટ થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાલિકા દ્વારા લાઇન દુરસ્ત કરવા ખોદકામ કરવામાં આવ્યું હોવા છતાં ક્ષતિગ્રસ્ત લાઇન મળી ન હતી. હાલ સ્થાનિકોને ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે, પણ તેનાથી તેઓની દૈનિક પાણીની જરૂરિયાત સંતોષાઈ રહી નથી. તો બીજી તરફ આજે શનિવારે વીજ કંપનીએ માતરિયા તળાવ ઇન્ટેક વેલ ઉપર શટડાઉન લીધું હતું, જેને લઈ સમગ્ર શહેરને માતરિયા ફિલ્ટરેશન પ્લાન્ટ પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહ્યો હતો. જોકે શિયાળાને લઈ 2 લાખ શહેરીજનોને પાણી કાપની કોઈ અસર વર્તાઈ ન હતી. ભરૂચમાં પ્રેમ પ્રકરણમાં મહિલાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના બીટી મિલ ગ્રાઉન્ડની પાછળ રહેતી સોનલબહેનના ઘરે ફરહાન નામનો યુવાન 2-3 અજાણ્યા શખ્સો સાથે પહોંચ્યો હતો. આ ટોળકીએ મહિલાને માર મારી કોઈ દ્રવ્ય પીવડાવી ઝેરી દવા પીવડાવી હોવાનું કહી રવાના થઈ ગયા હતા. ભયભીત મહિલા પાડોશીઓને ઘટનાની જાણ કરતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તો બીજી તરફ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ભાણીના તેને લગ્ન નક્કી કરાવ્યા હોવાથી તેને કથિત પ્રેમી ફરહાને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફરહાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોનલને ધમકાવવામાં આવી રહી હતી. ફરહાન સોનલની ભાણીના કથિત પ્રેમી તરીકે પોતાની ઓળખ આપતો હતો. ભાણીને બદનામીથી અટકાવવા માટે સોનલે તેની ભાણીનું સગપણ નક્કી કરવાનું વિચાર્યું હતું. આ વાત ફરહાનને પસંદ ન આવતા તેણે સોનલને માર મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો છે. છોકરા હતા તે મને દવા પીવડાવીને જતા રહ્યા. કોણ હતા? એ ફરહાન. કેમ, એનું કારણ શું? મારી બેનની છોકરી હતાનું અફેર હતું. તો અમે લોકો કંટાળી ગયા, બહુ કેસ કર્યા. એ છોકરાને બહુ સમજાવ્યો, બહુ કેસ કર્યા. આજે કેટલા વાગે કર્યું? અત્યારે મેં 8:30 તે શું કર્યું? બે જણ આવીને એક જણ મારા હાથ પકડાવ્યા, એ પેલા એ મોં ધબ્બા પકડીને દવા પીવડાવી. છેલ્લા 4 થી 5 વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડેપગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ભરૂચ જિલ્લામાં નોર્મલ દિવસોમાં 108 એમ્બ્યુલન્સમાં આશરે 88 જેટલા કેસો નોંધાતા હોય છે. 14મીએ 90 અને 15મીએ 109 જેટલા કેસોનો વધારો જોવા મળી શકે છે. ઉત્તરાયણને લઈ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે સાવધાનીને ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવો, રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવી, અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા ઉપર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું, કોઈ પણ ઇમરજન્સી જણાય તો 108ને ડાયલ કરી મદદે બોલાવવી. નજીકના દિવસોમાં એટલે કે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે. ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે. જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ. તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણ ઉજવવી જોઈએ. આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે એવુંથી કપાઈ ના જાય એ રીતે સાવચેતી રાખવી જોઈએ. આભાર. ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા સરકાર અને અદાલત કડક હાથે કામ લઈ રહી છે, પરંતુ લાપરવાહીના કિસ્સા તંત્રની ચિંતામાં વધારો કરે છે. ઝઘડિયામાં મુખ્ય માર્ગ ઉપર કપાયેલી પતંગ પકડવા દોડતો બાળક ટ્રકના પૈડા તળે કચરાઈ જતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. ખર્ચી ગામ નજીક બનેલી ઘટનાની પોલીસ તંત્રને જાણ થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પતંગ અને દોરાના કારણે માનવીઓ અને પક્ષીઓ ઈજાઓનો શિકાર ન બને તે માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પરંતુ અકસ્માતની ઘટનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી નથી. સાવચેતી અને જનજાગૃતિ માટે અનેક કેમ્પેન હાથ ધરવા છતાં લાપરવાહીના કિસ્સા સામે આવી રહ્યા છે. આ જ પ્રકારની ઘટનામાં પતંગ પકડવાના પ્રયાસ દરમિયાન ખર્ચીમાં બાળકે જીવ ગુમાવ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બુક લવર્સ ફોરમ દ્વારા નિકોરા ધ્યાનીધામ ખાતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આધ્યાત્મિક અનુભૂતિનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના નિકોરા સ્થિત ધ્યાનીધામ આશ્રમમાં પરમ પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આધ્યાત્મિક અનુભૂતિનું આયોજન બીડીએમએ દ્વારા કરવામાં આવ્યું હતું. ચારણ કવિ ઈશ્વરદાસજી રચિત હરિરસ શબ્દ આલેખનનું ઉપપ્રમુખ પ્રવીણદાન ગઢવીએ કર્યું હતું. પૂજ્ય મોરારી બાપુના આશીષ બીડીએમએ પ્રમુખ દેવાંગ ઠાકોર, બુક લવર્સ ફોરમના ડોક્ટર મીનળબેન દવે, પરાગ શેઠ તથા પૂર્વ પ્રમુખ હરીશ જોશી દ્વારા મેળવી ભાવવિભોર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બીડીએમએ બુક લવર્સ ફોરમના પ્રણેતા જે.કે. શાહ સહિત પૂર્વ પ્રમુખોનું સન્માન પણ પૂજ્ય બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. એમણે આ કથા ભણાવણી એમના ઘરે થઈ હતી. વ્યાસને બેસાડીને કથા નથી કરતા, ભાગવતને બેસાડીને કથા કરતા. આ ગ્રંથો અને ઈશ્વરદાસ બાપુએ જે આ ગ્રંથ હાઈકોર્ટ દ્વારા કાચવાડી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવતા અંકલેશ્વરમાં કાયદા પાલનનું બેવડું વલણ જોવા મળતા કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પક્ષીઓ અને માનવીઓને ઈજાના બનાવો અટકાવવા માટે હાઈકોર્ટે ચાઇનીઝ ઉપરાંત કાચવાડી દોરીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અદાલતના આદેશ બાદ આજે અંકલેશ્વરમાં નિયમ પાલન માટે તંત્રની કડકાઈ નજરે પડી હતી. જોકે બેવડું વલણ નજરે પડતા મિશ્ર પ્રત્યાઘાત પણ સામે આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં અદાલતના આદેશનું કડક પાલન જોવા મળ્યું હતું તો અંકલેશ્વર નગરમાં વેપારીઓ બિંદાસ વેપાર કરતા નજરે પડ્યા હતા. દહેજ બાયપાસ રોડને પહોળો કરવાની અને ટ્રાફિકની સમસ્યાના હલ માટે ફ્લાયઓવર બનાવવાની કામગીરી શ્રવણ ચોકડી વિસ્તારમાં કરવામાં આવી રહી છે. દાદર દૂર કરાય તો ત્યારબાદ અહીં સ્પાઇરલ બનાવવા સામે એકાદ બે દુકાનદારો અને ગેરકાયદેસર દબાણ કરનાર લોકો દ્વારા તકરાર ઊભી કરવામાં આવતા પહેલા માળે ઓફિસ, હોસ્પિટલ અને દુકાનો ધરાવતા લોકો સામે પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. શોપિંગ સેન્ટરને અડીને આવેલ એક મકાન માલિક દ્વારા શોપિંગ સેન્ટરના પેસેજમાં ગ્રીલ અને દરવાજા લગાવી માર્ગ બંધ કરવા સાથે દાદર દૂર થયા બાદના વિકલ્પો સામે પણ અડચણ ઊભી કરી દેવાતા મામલો વિવાદિત બન્યો છે. શોપિંગ સેન્ટરની સંચાલક કમિટી દ્વારા રસ્તો અને દાદરનો વિકલ્પ બંધ કરનાર સામે જિલ્લા કલેક્ટર બૌડા અને હાઈવે ઓથોરિટીને ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. મારું નામ ડૉક્ટર રૂનિત જૈન છે. સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર મારું દાંતનું દવાખાનું છે. સામ્રાજ્ય કોમ્પ્લેક્સ પર જે દાદર છે એ રોડ પહોળું થાય છે એના માટે કટિંગમાં જાય છે. એ કટિંગ માટે કોમ્પ્લેક્સના બધા મેમ્બર્સ રેડી છે કે આપણે નવી દાદર કોમ્પ્લેક્સના એરિયામાંથી આપણે બનાવીએ, પણ એમાં નીચે જેની દુકાન છે એ ઓબ્જેક્શન કરે છે અને સાથે એમનું ઘર છે અને થોડાક હેરાન કરે છે. જે બીજા બધા કોમ્પ્લેક્સના લોકો રેડી છે અને આમ બી આ રોડ જે કટિંગમાં આવે છે એના લીધે પાર્કિંગની બી સમસ્યા આવે છે, જે પાર્કિંગમાં એ લોકોએ કબજો કરી રાખેલો છે. તો એ માટે આ આપણે મિટિંગ અહીંયા ગોઠવેલી છે. ભરૂચની પશ્ચિમ સોસાયટીમાં વોલ્ટેજની સમસ્યા હલ ન થાય તો વીજ કચેરીએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુરશીદ પાર્ક, માસૂમ પાર્ક અને નશેમંદ સોસાયટી વચ્ચે એક જ ટ્રાન્સફોર્મર હોય વોલ્ટેજની સમસ્યા સર્જાય છે. 4 વર્ષથી વોલ્ટેજ લો અને હાઈના કારણે રહીશોના ઉપકરણો પણ ફૂંકાઈ જતા હોય છે. લેખિત રજૂઆત છતાં પણ સમસ્યા હલ ન કરાતા ગુરુવારે સ્થાનિક નગરસેવકો શમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, સોસાયટીના પ્રમુખ અને રહીશો વીજ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં નવું ટ્રાન્સફોર્મર ઊભું કરવા અને હાલના ટીસીને કોર્ડન કરી સુરક્ષિત કરવા રજૂઆત કરવામાં આવી હતી. 1 મહિનામાં નવી ટીસી ઊભી નહીં કરાય તો સોસાયટીના રહીશોએ વીજ કચેરીએ ધરણા અને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટી છે એની આસપાસની સોસાયટીના અંદર જે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને તેના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક સામાન ફૂંકાઈ રહ્યા છે. તે માટે આજે રજૂઆત થઈ છે કે તે જે જગ્યાએ
જે સોસાયટીઓના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે ત્યાં વોલ્ટેજ દૂર કરવા માટે, ઓછો કરવા માટે લોડ જે બીજી નવી ડીપી નાખવાની છે તે નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. કેમ કે આ રજૂઆત અગાઉ પણ સોસાયટીના રહીશો દ્વારા લેખિતના અંદર કરવામાં આવેલી હતી 4 વર્ષ પહેલા, પણ આજ દિન સુધી આ કામગીરી શરૂ થઈ નથી. એટલે આજરોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 માટે ખેલાડીઓનું ઓક્શન હોટલ રંગીનમાં યોજાયું. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ BPL સિઝન 4 નો પ્રારંભ થઈ રહ્યો છે. 8 ટીમના ખેલાડીઓની હરાજી હોટેલ રંગીનના BDCAના પ્રમુખ દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, વિપુલ ઠક્કર, ઇશ્તિયાક પઠાણ સહિતે હાજર રહી ઓક્શનને આગળ વધાર્યું હતું. 8 ટીમોએ તેઓના પ્લેયર્સનું ઓક્શન દ્વારા ચયન કર્યું હતું. પૂર્વ ધારાસભ્યએ BPL ગુજરાતમાં પ્રિય બની રહી હોવાની ખુશી વ્યક્ત કરવા સાથે જિલ્લામાંથી બીજા ખેલાડીઓ ગુજરાત અને ટીમ ઇન્ડિયાને મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને BPL જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે સિઝન 4 ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે, મુખ્યત્વે હેતુ એ છે. કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે BCA એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય. ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા 1 કે 2 પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું. મુંબઈની કંપનીમાં ડબલની લાલચમાં ભરૂચના મશીન ઓપરેટરે રૂપિયા 6.38 લાખ ગુમાવતા CMD, MD સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના રચનાનગરમાં રહેતા રાજેન્દ્ર જોશી પાનોલીની કંપનીમાં મશીન ઓપરેટર છે. તેઓ તેમના મિત્ર નિલેશ કાયસ થકી મુંબઈની ટીમ એમ્સન લાઈફ કેર એન્ડ ટુરિઝમ કંપનીના સંપર્કમાં આવ્યા હતા. આત્મીય હોલ ખાતે કંપનીના સેમિનાર બાદ એક જ વર્ષમાં નાણાં બમણા કરવાની સ્કીમમાં લાલચમાં આવી રૂપિયા 6.38 લાખનું રોકાણ કર્યું હતું. જો કે એક જ વર્ષમાં કંપની બંધ થઈ જતા તેઓ મિત્ર સાથે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં કંપનીએ આપેલા ચેક બેંકમાં નાખતા રિટર્ન થતા સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. સી ડિવિઝન પોલીસે ટીમ એમ્સન કંપની, CMD સંતોષ વિશ્વકર્મા, MD મીરા રાજેન્દ્ર, ભરૂચના સાગર જાદવ, વિપુલ હરેન્દ્ર પરમાર, હર્ષિત નારિયેરવાળા અને નિલેશ કાયસ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. નેત્રંગ ચાસવડ આશ્રમમાં 2.40 કરોડના ખર્ચે નિર્માણ થનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું. કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત નેત્રંગના ચાસવડની આશ્રમ શાળામાં 276 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કન્યાઓના રહેઠાણ માટે બેંગ્લોરની ટીમકેન કંપનીના CSR માંથી રૂપિયા 2.40 કરોડની ફાળવણી કરાઈ છે. કંપનીના CMO સંજય કોલ અને ડિરેક્ટર વીરપ્પનના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં સેવાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી, પૂર્વ મંત્રી ખુમાસી વાસિયા, ભીમસિંહ આહિર, ગૌરાંગ વાસિયા, આચાર્ય ગુલાબ પટેલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં પતંગવાલા પરિવાર પતંગ રસિકોને આકાશી યુદ્ધ માટે પેચ લડાવવા અવનવી પતંગો સાથે તૈયાર બન્યું છે. ભરૂચમાં પતંગવાલા પરિવાર પેઢીઓથી અવનવી પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે. ઉત્તરાયણ પર જ નહીં, અહીં તેમના પરિવાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવાનું કામ કાર્યરત છે. હાલ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેમના દ્વારા નિર્માણ કરાયેલ વિવિધ કદ, આકાર, રંગના પતંગોનો ખડકલો પતંગ રસિકો માટે ખડકી દેવાયો છે. કમાન, લાકડી, કાગળ સહિતના ભાવો વધતા પતંગના ભાવોમાં પણ 20-30% વધારો થયો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. જોકે આકાશી યુદ્ધના પર્વની ઉજવણી કરવામાં આ વધારો પતંગબાજોને નડતો નથી હોવાથી સારી એવી ઘરાકીની આશા વેપારીએ વ્યક્ત કરી હતી. લાકડીના ભાવ, કાગળના ભાવ વધારે છે. બધી પતંગો જયપુરી છે, પંજાબી પતંગ છે, જોધપુરી પતંગ છે. આ વખતનું ક્રેઝ વધારે છે. અમારે ત્યાં ઘરમાં જ બધી પતંગો બને છે. કેટલા મહિનાથી બનાવવાનું ચાલુ કરો? આખો વર્ષ અમારા પતંગ બને, આખો વર્ષ. 1 મહિનો ખાલી જાન્યુઆરીનો એ થશે, પછી ફેબ્રુઆરીથી પાછું ચાલુ થઈ જશે પતંગ બનાવવાનું. પતંગના ભાવમાં 10-20% વધારો છે આ વખતે. ક્યાં ક્યાંથી બધા લોકો આવી રહ્યા છે? આખા ભરૂચમાંથી આવે, બોમ્બે લગીને જાય. બોમ્બે, સુરત, વલસાડ, બોમ્બે, વડોદરા, બધી જગ્યાએ પતંગ જાય. ભરૂચની વડોદરા સ્થિત ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો. ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ લિટલ એન્જલ્સ કિન્ડરગાર્ટન દ્વારા એન્યુઅલ ડે સિન્ડ્રેલા એક ઓપેરા થીમ ઉપર આયોજિત કરવામાં આવ્યો હતો.
રૂબી જ્યુબિલિયન્ટમાં જર્નીમાં વિદ્યાર્થીઓએ ચાલો સંસ્કરણની સફરમાં જઈએ શિક્ષણના જાદુઈ વાહન ઉપર જંગલોમાંથી રજવાડાની હવેલી તરફ સિન્ડ્રેલા માટે આરાધ્ય એન્જોલિના એવરી જેવા વિવિધ પાત્રો અને કથા ઉપર કૃતિઓ પ્રસ્તુત કરી હતી. અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ સાહસિક અનુરાગ ઠટકર, ભરૂચ નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા સહકાર ભારતી દ્વારા 48મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. વૃદ્ધિ, શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત સહકાર ભારતીના 48મા સ્થાપના દિવસની ઉજવણી લિંક રોડ સ્થિત કાર્યાલય ખાતે કરાઈ. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અધ્યક્ષ તરીકે રવિન્દ્રસિંહ રણા, મુખ્ય વક્તા જયંતિભાઈ કેવટ, સુરેશભાઈ આહિર સહિત હાજર રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમને નીરલ ઠાકોર, હાર્દિક ગુજ્જર, રાજેન્દ્ર સુતરિયા, દીપક પટેલ, નરેશચંદ્ર રણાએ સફળ બનાવ્યો હતો. આ સંસ્થાનો મંત્ર છે, વિના સંસ્કાર નહીં સહકાર, નહીં સહકાર નહીં વિકાર. વકીલ સાહેબ એ આરએસએસના ગુજરાતના ગણમાન્ય નેતાઓમાંના એક હતા. LLB સુધીનો અભ્યાસ કર્યા પછી એમણે સંપૂર્ણ જીવન ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું. આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના પ્રચારક રહ્યા અને અંતમાં અખિલ ભારતીય વ્યવસ્થાપક તરીકે કામ કર્યું. આજે સહકાર ભારતીનું કામ સમગ્ર દેશની અંદર સૌથી મોટું સહકારી ક્ષેત્રે કામ કરનારું સંસ્થા છે. ભરૂચના પાટા તળાવથી જૂની પાંજરાપોળ સુધી રૂપિયા 14.65 લાખના ખર્ચે નિર્માણ થનાર પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટમાંથી પાટા તળાવથી પાંજરાપોળ સુધી રસ્તાનું નિર્માણ થનાર છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વોર્ડ નંબર 8માં આ પેવર બ્લોકના રસ્તાના કામનું ભૂમિપૂજન કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, અક્ષય પટેલ, સભ્ય ધનજી ગોહિલ, વેપારીઓ અને સ્થાનિક પ્રજા ઉપસ્થિત રહી હતી. આ વિસ્તારના સ્થાનિકોની ઘણા સમયની આ માંગણી હતી. વેપારીઓ અને સ્થાનિકોએ વિસ્તારના અન્ય પ્રશ્નો પણ રજૂ કર્યા હતા, જેને તબક્કાવાર ઉકેલ લાવવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી. વોર્ડ નંબર 8માં પાટા તળાવથી જૂના પાંજરાપોળ સુધીના વિસ્તારમાં 14,65,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે. વોર્ડ નંબર 8ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા, આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો, વેપારીઓની ઘણા લાંબા સમયથી માંગણી હતી. અંકલેશ્વરના FDDI મુકામે જિલ્લા કક્ષાના કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. કલા મહાકુંભમાં સંસ્કારદીપ વિદ્યાલય ધોરણ 10ની સંધ્યા બાલખિયાએ લોકવાર્તામાં અને ગઝલ શાયરીમાં હેતવી રાણેદિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિબંધ લેખનમાં રાધા ફેફરે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું, જેને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે. તારીખ 10/1/2025 FDDI મુકામે કલા મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી શાળા સંસ્કારદીપ વિદ્યાલયની ધોરણ 10ની વિદ્યાર્થીની કુમારી સંધ્યા બાખલખિયાએ લોકવાર્તામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી જ રીતે ગઝલ અને શાયરી લેખનમાં કુમારી હેતવી રણોદરિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તથા રાધા ફેફર નામની વિદ્યાર્થીનીએ નિબંધ લેખનની અંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાળા ગામના મોટા ફળિયામાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 3 ફરાર થયા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાળા ગામના મોટા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગામના જુગારી અજય વસાવા, સંદીપ કાંજી તથા અન્યોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના અંદાળા ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો. અંદાળામાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
રખડતા શ્વાનોએ અજાણ્યા ઈસમનો ચહેરો અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારરૂપ બની હતી. બી ડિવિઝન પોલીસે હત્યા કે પછી આકસ્મિક મોત અંગે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે પોદ્દાર સ્કૂલ ભરૂચ અને અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. ભરૂચ અને અંકલેશ્વર પોદ્દાર જેમ્બો કિડ્સ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ અંકલેશ્વરમાં મા શારદા ભવન ખાતે યોજાયો, જેમાં બંને શાળાના બાળકોએ ઇટ્સ અ બ્યુટીફુલ વર્લ્ડની થીમ ઉપર વિવિધ કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમને સ્ટાફ, મહેમાનો, વાલીઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માણ્યો હતો. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એનએસએસ શિબિર નવા હરિપુરા ગામે યોજાઈ. શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટની 7 દિવસીય વાર્ષિક શિબિર નવા હરિપુરા ગામે ગ્રામ્ય સ્વચ્છતા અને સેવા થીમ ઉપર સંપન્ન થઈ. શિબિરનું ઉદ્ઘાટન એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહના હસ્તે કરાયું. આ પ્રસંગે કોલેજના બળવંતસિંહ પટેલ, સરપંચ સંકેત પટેલ, આચાર્ય ડોક્ટર જી.કે. નંદા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ 7 દિવસીય શિબિરમાં સ્વયંસેવકોએ પ્રભાત ફેરી, યોગ, ધ્યાન, કસરત કરવાથી લઈને શ્રમ કાર્ય, બૌદ્ધિક સત્ર, ગ્રામવાસીઓની મુલાકાત લીધી હતી. અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભમાં સંસ્કારદીપ સ્કૂલની અંડર 14 ભાઈઓ અને અંડર 17ની બહેનોની ટીમ વોલીબોલમાં ઝળકી. તારીખ 9મી જાન્યુઆરીથી ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ખેલ મહાકુંભ 3 અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ થયો. ભાઈઓની વોલીબોલ અંડર 14માં સંસ્કારદીપ સ્કૂલની ટીમ પ્રથમ ક્રમે ઝળકી હતી, જ્યારે અંડર 17માં બહેનોની ટીમે તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. ભરૂચના બરહાનપુરા ખત્રીવાડમાં જુગારની મહેફિલ પર દરોડામાં 5 જબ્બે થયા, જ્યારે 4 જુગારી ફરાર થયા. શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે બરહાનપુરા ખત્રીવાડમાં દરોડા પાડતા નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી 5 જુગારી રાહુલ જાદવ, સુનિલ, ગૌતમ વસાવા, યોગેશ વસાવા અને કેવલ કંડિયાને ઝડપી પાડ્યા હતા. રોકડા, મોપેડ, મોબાઈલ મળી કુલ 71,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જ્યારે રફીક મુલતાની, લખન કાલિદાસ, નયન માછી અને રિયાઝ મંસૂરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વર્ષો બાદ જોવા મળ્યું ટેન્કર રાજ. સોનેરી મહેલમાં ટેન્કરથી અપાયું પાણી. પાણીની લાઇનમાં ફોલ્ટને લઈ 10 દિવસથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો પોકાર. શનિવારે વીજ કાપને લઈ સમગ્ર શહેરના 2 લાખ લોકોને પાણી પણ ન મળ્યું. ભરૂચમાં પ્રેમિકાના બીજે સગપણ કરાવવાની યુવતીની માસીને પ્રેમીએ આપી જીવલેણ સજા. મિત્રો સાથે મળી વિધર્મી યુવાને પ્રેમિકાની માસીને ઝેરી દવા પીવડાવી. મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના બિછાને પહોંચી. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે ખડે પગે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ 14 અને 15મી જાન્યુઆરી 2 દિવસ ઇમરજન્સી કોલ માટે સજ્જ. ઝઘડિયાના ખર્ચીમાં કપાયેલી પતંગ પકડવાના પ્રયાસમાં બાળક ટ્રકના પૈડા તળે કચડાયો. તહેવારનો ઉત્સાહ માતમમાં પરિવર્તિત થયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.